આવનારી પરીક્ષાઓ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત. તો એક તો જો સૌથી વધારે મને જે ખબર પડી, જેટલા છોકરાઓ સાથે મેં વાત કરી, બધાને એવું કેવું છું ઓકે સાહેબ સમય ખૂટ્યો. એક દીકરીનું એવું કહેવું હતું કે છેલ્લા 20 પ્રશ્નો તો જોયા જ નહીં અને 20માંથી ઘણા બધા આવડતા હતા. એકનું એવું કહેવાનું છે 180 કર્યા પણ કેટલા મૂક્યા આગળ એ ખબર નથી. એકનું એવું કહેવું છે કે 150 પૂગી ગયો, ઓકે 150 પછી 50માં ન ધ્યાન દેવાનું. તો એનો મતલબ કે સમય ખૂટ્યું. તો આ ખૂટ્યું આમાં વાંધો નહીં. હવે શું? તો કે હવે સમયને સાચવવું પડશે. બીજું સચોટ નિર્ણય લેવો પડશે. આમાં કે પ્રશ્ન વાંચીને એવું થતું હતું કે એક તો ખબર પડી ગઈ એક ખોટું છે, તો બીજામાં કે વિચારવું પડતું, એના લીધે 2 ઓપ્શન રહી જતા. એનો મતલબ શું થયું કે સચોટ નિર્ણય લેવું પડશે. નિર્ણય લેવામાં વાર વધારે લાગી એટલે પાછળના પ્રશ્નો રહી ગયા. એટલે 2 વસ્તુ હવે શીખવા જેવી છે કે નેક્સ્ટ પરીક્ષામાં એક તો સમયને સાચવવું પડશે, એના માટે ફટાફટ નિર્ણય લેવું પડશે. આ નિર્ણય કેમાં લેશો? એમને ડાયરેક્ટ વિચારવા થઈ જાય ના, એની પ્રેક્ટિસ કરવી પડે. તમારે જે પરીક્ષા આપવાની છે ઓકે એના તમારે ઓછામાં ઓછા 20-25-50 પેપર સોલ્વ કરવા પડે અને એ પેપરોમાં તમારે આ 2 વસ્તુ ધ્યાનમાં લેવી પડે કે એક્ઝેક્ટ કટ ટુ કટ સમય પ્રમાણે બેસો છો અને એ પ્રમાણે તમે આ જે ટીક કરો છો 200 પ્રશ્નોમાંથી તમે 130 જ ટીક કરો, 70 પ્રશ્ન મૂકી દો, પણ 130 એવા ધમાકેદાર કરો કે એમાંથી એક ખોટો ન જ પડવો જોઈએ. આને એક્યુરેસી કહેવાય. ઓકે આને સચોટ નિર્ણય કહેવાય. તમે ટીક કર્યો એ ફાઇનલ જ હોવો જોઈએ, એનો પ્લસ થવો જોઈએ, માઇનસ ન થવો જોઈએ. અને કાં તમે મૂકી દીધેલો હોવો જોઈએ. એ તમને પહેલા પેપરમાં ન આવે. 1 પેપર આપો, 2 પેપર આપો, 3 પેપર આપો, 4 પેપર આપો, એમ ધીમે ધીમે તમને ગ્રીપ બેસે કે આવો પ્રશ્ન મૂકી દેવાય, આવો પ્રશ્ન ઉપાડી લેવાય, આવો મૂકી દેવાય, આવો ઉપાડી લેવાય. એવી ગ્રીપ ક્યારે બેસે? એટલે એના માટે પ્રેક્ટિસ કરવી પડે.